એકદમ ઝીણા હોય અને સરસ મજાથી કાપેલા હોય, એમનો ભાવ વધારે હોય, એમનો મૂલ્ય વધારે હોય, એમનો રોકડા વધારે મળતા હોય. તો સૂત કાપવાનું એટલે સુંદરતાથી શું ભજન ભક્તિ કરવા, કે આપણે કેવી રીતે પુષ્ટ મર્યાદ કે પ્રભા કેવી રીતે આપણે ભક્તિ કરી છે, એ ભક્તિનો પ્રણામ, એ ભક્તિનો ફળ એ પ્રમાણે મળે. તો અહીંયા અનેક પ્રકારની મહામતી સ્વામીજી પ્રાર્થનાજી મહારાજ કીધું છે કે તું સૂત કાપ સવા શેર. તો કેટલા બધા સુંદર શાસ્ત્રો હોય કે મંદિરમાં આવતા હોય, કથા સાંભળતા હોય, પણ એકબીજાની ચુગલી કરતા હોય, તો એમનો સૂત એમની ભક્તિ ઓછી થાય, બહુ ઓછી થાય. અને કેટલા બધા શું કરતા હોય કે સૂત કાપવાના હોય, તે સૂત કાપવા માટે જેમ કે સરસ મજાનો સૂત કાપવાનો અડી મશીન હોય, ચરખા જેવા હોય સુંદરતાથી, તો એમાં જે સરસ મજાના કાપે એમને વધારે મળે. અને જે ગપ્પે મારે બિયન ડિસ્ટર્બ કરે અને આમ તેમની વાતો કરે, ચુગલી કરે, તો પછી એમને ઓછું મળે છે. આવી રીતે સુંદરતાથી શ્રીજી મહારાજ પ્રકાશ ગ્રંથમાં બતાવી રહ્યા છે. અને આગળ કહેતા છે કે સદગુરુ ગતિ શ્રી દેવચંદજી મહારાજ શું કરતા હતા, આપણને આ પરમધામનું જ્ઞાન આપતા હતા, પરમધામનો રસ પીવડાવતા હતા. અને એવી રીતે તો અનેક પ્રકારના દૃષ્ટાંતો આપીને, અનેક પ્રકારની એક્ઝામ્પલ આપીને, એમાં સુંદરતાથી એક લક્ષ્મીજીનું દૃષ્ટાંત આવતા છે. પછી દૂધ પાણીના નિછોડ વિછોવા પર આવતા છે. દૂધ પાણી કેવી રીતે